ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે કર્યું મતદાન। જેતપુરના જૂની સાંકળી ગામે પ્રશાંત કોરાટે પોતાના માતા પૂર્વ મંત્રી જસુબેન કોરાટ સાથે મતદાન કર્યું હતું। સાંકળી ગામે માતા પુત્રએ સાથે મતદાન કર્યું હતું। સાંકળી ગામે રામજી મંદિરે આરતી અને દર્શન કરી મતદાન કર્યું હતું। સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, સુરક્ષિત ભારત, વિકસિત ભારત માટે મત આપ્યો હતો। ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું। જે ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન છે। ગુજરાતની 25 લોકસભા સીટનું આજે મતદાન છે। મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ મારા ગામ જૂની સાંકળી ખાતે કર્યો છે। સવારે રામજી મંદિરે રામ દરબારના આરતી ઉતારીને ગામના સૌ લોકો સાથે મળીને આજે મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે। મેં આવનારા સમયમાં સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, સુરક્ષિત ભારત, વિકસિત ભારત માટે મત આપ્યો છે। મતદાન એ માત્ર આપણો અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ પણ છે। આજે બધા લોકોએ અચૂક પોતાના પરિવાર મિત્રો સાથે મતદાન કરવું જોઈએ અને લોકશાહીના પર્વને મજબૂતાઈથી ઉજવવો જોઈએ।